નમસ્કાર, જીએનએસ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું ઉપસ્થિત છું ગુજરાત વિદ્યાપીઠ. અહીંયા એક આજે સરસ મજાની એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થવા જઈ રહી છે, જેનું નામ છે ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન. કોઈપણ સંસ્કૃતિ માટે ભાષા એ ખૂબ જ મહત્ત્વની હોય છે. કોઈપણ સંસ્કૃતિનું ઘડતર એમાં ભાષાનું સૌથી વધારે મહત્ત્વ હોય છે. આપણો ભારત દેશ વિવિધ ભાષાઓથી ભરેલો દેશ છે. અલગ અલગ પ્રકારની અલગ અલગ ભાષાઓ જોવા મળે છે, જેમ કે કન્નડ છે, તમિલ છે, ગુજરાતમાં છે ગુજરાતી, રાજસ્થાનમાં રાજસ્થાની ભાષા છે. દુનિયાના દરેક દેશોમાં સૌથી વધારે જો ભાષા ધરાવતો દેશ હોય છે, સૌથી વધારે જો કલ્ચર, અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ હોય તે ભારત દેશમાં છે. તો ભારત દેશમાં ભાષાને લઈને અલગ અલગ સંસ્કૃતિઓ હોય છે. દરેક સંસ્કૃતિમાં એક અલગ પોતાની ભાષા હોય છે. તો આજે આપણે ગુજરાત વિદ્યાપીઠમાં અહીં આપણે ભાષા સંસ્થાની કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે, જેનું કોઈપણ ભાષા એ સંસ્કૃતિનું નિર્માણ માટે ખૂબ જ અગત્યની હોય છે. તો આજે ગુજરાત વિદ્યાપીઠમાં એક સરસ મજાની ઇવેન્ટ થવા જઈ રહી છે, જેનું નામ છે ભારતીય ભાષા સંસ્કૃતિ, જેમાં અલગ અલગ પ્રકારની ભાષાઓ ઘડતર કરી રહી છે, એનો ઇતિહાસ હોય છે, દરેક ભાષાનું સ્ટ્રક્ચર શું અહીંયા હજી કાર્યક્રમની શરૂઆત થઈ છે. કાર્યક્રમની શરૂઆત આપણે અલગ અલગ ભાષાઓ વિસ્તારમાં સમજીશું. તો અહીંયા રજિસ્ટ્રેશન કરી રહ્યું છે. આપણે આવનારા સેમિનાર ભારતીય ભાષાઓ કઈ રીતે અલગ અલગ પ્રકારની ભાષાઓ અને આપણે જોઈશું. સ્વાગત છે તમારું ફરી વખત આપણા બ્લોગની અંદર. તો જેમ તમને સુરેશભાઈએ વાત કરી કે આજે ભાષા શિક્ષણ કે જે આપણે ભારતની જે સંસ્કૃતિ છે તેને ધ્યાનમાં રાખીને એક પ્રોગ્રામ કે જે ગુજરાત વિદ્યાપીઠની અંદર રાખવામાં આવ્યો છે. એની અંદર આ ગુજરાતની, ભારતની અને વિશ્વની જે તમામ ભાષાઓ લુપ્ત થઈ રહી છે અને અત્યારે એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ભાષાઓને જેનું વધારે સંવર્ધન કરવાની જરૂર છે એ તમામ ભાષાઓનું અત્યારે અહીં એક સેમિનાર એની અંદર અમે રજિસ્ટ્રેશન કર્યું છે. આ કર્યું હતું કે સેમિનારની, તો એની અંદર એક આ બેગ આપવામાં આવે છે. તો એનું આપણે અત્યારે અનબોક્સિંગ કરી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો એની અંદર એક નોટ આપી છે કે જેની અંદર આપણે જે ભાષા શિક્ષણની વાત કરી કે એની અંદર જે અટેન્ડ કરવાના છે સેમિનાર, જે બહારથી તજજ્ઞો આવવાના છે અને એ જે મુખ્ય વાતો કરી રહ્યા છે એની આપણે નોંધ લઈશું. અને અત્યારે એ સેમિનારનો ટાઈમ થઈ ચૂક્યો છે. તો આપણે તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર. તો આજે એક ગુજરાત વિદ્યાપીઠ જે અમદાવાદની અંદર સ્થિત છે ત્યાં અમે અભ્યાસ કરીએ છીએ, તમે બધા જાણો છો. અને ત્યાં આજ એક ભારતીય ભાષા સંગમ એમના દ્વારા એક ભારત કી ભાષા વિવિધતા કા ઉત્સવ, એટલે કે જે ભારતની તમામ ભાષાઓ છે કે જેની આપણે સંસ્કૃતિ છે એને સાચવવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. અને એનું એક જે ગવર્મેન્ટ દ્વારા એક અત્યારે મૂવમેન્ટ ચાલી રહી છે કે આપણી ભાષાઓ જે લુપ્ત થઈ રહી છે અને જે અત્યારે જેનું સંવર્ધન ભારતીય ભાષા સંગઠન જે કાર્યક્રમ વિદ્યાપીઠની અંદર રાખવામાં આવ્યો છે અને એની અંદર ભારતની ભાષાઓ, ગુજરાતની ભાષાઓ અને જે અધર કન્ટ્રીઝ છે, જર્મન છે, ફ્રાન્સ છે, તેલુગુ, તમિલ, બધી લેંગ્વેજનો એક કાર્યક્રમ કર્યો છે કે જેની અંદર એમનું આપણે પરિચિત થઈ શકીએ. એવા કાર્યક્રમની અંદર અત્યારે એક સેમિનારનો બ્રેક પડ્યો છે, ટી બ્રેક છે. એ દરમિયાન હું આપણા એક બીજા આ કાર્યક્રમને અટેન્ડ કરવા આવેલા સુરેશભાઈને આપણે એમની સાથે વાત કરીશું કે તેમને પૂછીશું કે આ કાર્યક્રમની અંદર શું એમણે અત્યાર સુધી જોયું અને અત્યારે આગળનો કાર્યક્રમની કેવી રૂપરેખા છે. તો એમની સાથે આપણે વાત કરીશું કે આ કાર્યક્રમ કોના દ્વારા રાખવામાં આવે છે, કોણ એને આયોજન કરે છે અને આનું શું એમ કે શું મોટો છે, આનો હેતુ શું છે. તો હું સુરેશભાઈને વિનંતી કરીશ કે તમે તમારો અભિપ્રાય વિનંતી છે. મારો પહેલાં તો હું અહીંયા ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ગુજરાત વિદ્યાપીઠ સાંસ્કૃતિક ભાષાનો કાર્યક્રમ થઈ રહ્યો છે, જે અલગ અલગ દેશના અલગ અલગ પ્રદેશના અલગ અલગ રાજ્યોના પ્રોફેસર છે અને ભાષાની રિલેટેડ ભાષાને લગતા એક્સપર્ટીઝ છે. તો અહીંયા તેઓ વ્યાખ્યાન દેવા માટે આવ્યા છે. તો અમે અત્યાર સુધી સમજ્યા કે ભારત દેશમાં કેવી અલગ અલગ લેંગ્વેજ ડાયવર્સિટી છે, અલગ અલગ ભાષાઓ ભારત દેશમાં એક મલ્ટીકલ્ચરલ સ્ટેટ છે. તો અહીંયા અલગ અલગ પ્રકારની ભાષાઓ બોલવામાં આવે છે. ભારત એક મલ્ટીકલ્ચરલ દેશ હોવાથી અલગ અલગ ઘણી બધી પ્રકારની, જેમ કે તમિલ છે, તેલુગુ છે, મલયાલમ છે, સંસ્કૃત છે, ઘણી બધી પ્રાચીનથી માંડીને અત્યાર સુધીની ઘણી ક્લાસિકલ લેંગ્વેજ પણ આપણે અહીંયા ભારતમાં છે.
તો આવું કેમ જરૂરી છે આપણા માટે એક સ્પેશિયલી આવી શૈક્ષણિક સંસ્થાઓમાં આવા કાર્યક્રમ કરવા, ભાષાને લઈને અલગ અલગ કાર્યક્રમો કરવા, તો એ આપણી સંસ્કૃતિ માટે એક ભાષા સૌથી મહત્ત્વનો અંગ હોય છે. કારણ કે ભાષા જ આપણી સંસ્કૃતિને હંમેશા જીવતી રાખે છે. દરેક ભાષાની એક અલગ સંસ્કૃતિ હોય છે, રીતિ રિવાજો હોય છે. તો એક ભાષાને જીવતી રાખવા માટે એના જે બેસિક સંવર્ધન હોય છે, એના બેસિક જે મૂલ્યો છે, વેલ્યુ છે, એના માટે આપણે ઘણા બધા કામ કરવાના હોય છે. તો એવી જ એક સંસ્થા જે રાજ્ય સરકાર દ્વારા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કે આપણી જે ગવર્મેન્ટ દ્વારા આ દરેક ગુજરાત અને ભારતના દરેક રાજ્યોમાં એક અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ચલાવવામાં આવે છે. જે ભાષા સંસ્કૃતિ સંસ્થાન, જે ભાષાઓની કઈ રીતે ઉદ્ભવ થયો, ભાષાનું ઇમ્પોર્ટન્સ શું છે આપણા કલ્ચરમાં. ગુજરાતમાં ગુજરાતી ભાષાઓ બોલાય છે. અત્યારે આપણને બધાને ખબર છે કે ઇંગ્લિશમાં સૌથી વધારે ક્રેઝ છે, પણ એની સાથે આપણી જે માતૃભાષા છે, હિન્દી ભાષા છે, અને આપણી જે પોતાની ક્લાસિકલ લેંગ્વેજ છે, જે સંસ્કૃત ભાષાઓ છે, અને એવી સંસ્કૃત ભાષાઓ છે, હિન્દી ભાષા, તો આપણે અલગ અલગ પ્રકારની ભાષાઓમાં વિવિધ પ્રકારની ભાષાઓમાં એ બોલવામાં આવે છે. તો એના માટે અહીંયા એક સરસ મજાનો કાર્યક્રમ આવ્યો જે ભારતીય ભાષા સંગમ, જેને કહેવામાં આવે છે ને, તો કે અલગ અલગ પ્રકારની ભાષાઓ અહીંયા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તો અમે હજી સુધી અલગ અલગ પ્રકારની ભાષાઓનું ઇમ્પોર્ટન્સ શું થયું એના વિશે જોયું. હવે આગળ અમે અટેન્ડ કરશું કે કઈ રીતે વિવિધ પ્રકારની ભાષાઓ છે. તો આ જ વિડીયોને તો હું સુરેશભાઈને એક પ્રશ્ન પૂછીશ કે તમે પહેલાં સેશનની અંદર જોયું કે આપણે જે ઇન્ડિયાની અંદર જે લેંગ્વેજીસ અત્યારે ઘણી બધી છે અને જે માન્ય ભાષાઓ છે એ પણ વધારે 22થી પણ વધારે સંખ્યા છે. તો એની અંદર અત્યારે કેવું છે કે તેલુગુ છે, તમિલ છે, આ દ્રવિડ છે, ઉર્દૂ, મરાઠી, આ તમામ ભાષાઓને આપણે જ્યારે આપણી ગુજરાતની અંદર જ્યારે આપણે ભણી રહ્યા હોય છે તો ત્યારે આપણા અભ્યાસક્રમની અંદર આનો સમાવેશ લગભગ મોટા ભાગે એવું કમ્પલસરી નથી, અને જો ઓપ્શનલ છે તો એની અંદર સમાવેશ કોઈ શાળા છે, સ્કૂલ છે તો એ કરતી નથી હોતી. જ્યારે અંગ્રેજી ભાષા છે કે સ્પેનિશ ભાષા છે કે જર્મન ભાષા છે, બીજી અધર જે કન્ટ્રીની ભાષાઓ છે તેનો સમાવેશ કરવામાં આવે છે. તો જો આની સાથે સાથે આપણે અહીંની આપણે જે સ્ટેટની લેંગ્વેજીસ છે, ઉર્દૂ છે, તમિલ, તેલુગુ, બંગાળી, આ બધી જો ભાષાઓ આપણે ઉમેરીશું તો એનાથી શું આપણી જે કમ્યુનિકેશન બીજા સ્ટેટ સાથે છે અથવા તો બીજા ઇન્ડસ્ટ્રીયલ છે, બીજા ઘણા જે આપણે સંપર્ક સાધવા જોઈએ, અને એનાથી આપણા ગુજરાત છે અને બીજા જે સ્ટેટ છે કે જેને કોમ્યુનિકેશનનો સારો એક સંપર્ક થશે, તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની અંદર પણ આમ કહી શકાય કે મહાન અંશે ક્યાંક આપણને એની ઉણપ જોવા મળતી હોય, કે જેનાથી જે લેંગ્વેજના કારણે એક ખામી જોવા મળતી હોય. એ શું આપણો જે વિષય છે કે જેની અંદર અભ્યાસક્રમ છે એની અંદર જો આ ભાષા ઉમેરવામાં આવે તો એનાથી શું એની અંદર કંઈ બિલ્ડ થઈ શકે એમ છે? હા, આપણે એવું મહદઅંશે માનતા હોય કે આપણે બધી ભાષાઓ ના શીખી શકીએ, પણ જે ભાષાઓની જે મૂળ તત્વ છે, આપણી રાષ્ટ્રીય ભાષા તરીકે આપણે હિન્દી ગણવીએ છીએ, ઓફિશિયલી નથી, પણ ભારતમાં મોટાભાગે રાષ્ટ્રભાષા હિન્દી આપણે માન્યતા આપે છે કે હા સૌથી વધારે હિન્દી બોલાય છે. તો કોઈ પણ બાળક, માનો કે ગુજરાતનું એક નાના કસ્બાનું એક બાળક છે, એ જ્યારે સ્કૂલમાં જાય છે તો એ માત્ર હિન્દીમાં ભણે તો એની ભારત દેશનું જે સાહિત્ય છે, જેનું ઇન્ડિયાનું જે આખું એક્સપોઝર છે એ નથી મળી શકતું. કારણ કે ભાષા જ્યારે શીખે તો એની સંસ્કૃતિ શીખે છે, એ પોતાને એક્સપ્રેસ વધારે કરી શકે છે કોઈ પણ ભાષાને શીખવા સાથે. એટલે જ આપણી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી એમાં મલ્ટી લેંગ્વેજિઝમનો કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે કે બાળક જ્યારે સ્કૂલમાં જ હોય ત્યારે એ નવી ભાષા શીખે. જેમ ગોવિંદભાઈએ વાત કરી કે કોઈ પણ ભાષા શીખી તો અલગ અલગ રાજ્ય સાથે આપણે વ્યવહાર સરખી રીતે કરી શકીએ, કોમ્યુનિકેશન ગેપ ના રહે એના વચ્ચે. તો ભાષાની ડાયવર્સિટી સાથે એ આપણા માટે એક વરદાન છે કે અલગ અલગ પ્રકારની વિવિધ ભાષાઓ છે. જેમ કે સાઉથના દેશોમાં જોઈએ, સાઉથના જેટલા રાજ્યો છે, જેટલા સ્ટેટ છે, ત્યાં કેરળમાં છે, તમિલ છે, એવી ઘણી બધી નાના રાજ્યોમાં અલગ અલગ પ્રકારની ભાષા બોલાય છે. તો એના લીધે નોર્થના જે સ્ટેટ છે અને સાઉથના જે સ્ટેટ છે એમાં થોડો ગેપ રહી જાય છે. આની અંદર હું સુરેશભાઈને એક પ્રશ્ન પૂછીશ કે શું આપણે જે અભ્યાસક્રમ છે અત્યારનો એની અંદર જો આપણે અહીંની લેટિન લેંગ્વેજીસ છે એનો ઉમેરો જો કમ્પલસરી પ્રમાણે એક 4 લેંગ્વેજનું જે સ્ટ્રક્ચર છે જેની અંદર આપણે ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ છે, જો એની સિવાય જો આપણે અહીંની કોઈ લેંગ્વેજ એટલે કે
બીજા સ્ટેટની છે જો એ ઉમેરીએ કોઈ પણ લેંગ્વેજ તો એનાથી શું કોઈ આપણા અભ્યાસક્રમ છે અથવા તો કોઈ આપણને બેનિફિટ શું એનાથી મળશે? અહીં હું સમજાવવા માગીશ કે એવું નથી કે આપણે બધી જ ભારતની દરેક જેટલી ભાષાઓ છે લગભગ 22 જેટલી ઓફિશિયલ લેંગ્વેજ છે આપણા ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશન 8 શેડ્યુલ પ્રમાણે, પણ એવું નથી કે આપણે ઇન્ડિયાની જેટલી લેંગ્વેજ છે આપણે શીખી શકીએ. પણ જ્યારે બાળક જ્યારે નાનું હોય છે એનું કોગ્નેટિવ ડેવલપમેન્ટ એની જ ભાષામાં થાય એને વધારે આપણે પ્રોત્સાહન આપવા માટે મોટા અંશે એવું થતું હોય છે કે આપણે પ્રાઇવેટ સ્કૂલમાં જેમ અહીંયા સેમિનારમાં વાત થઈ કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં વધારે બાળકોને એડમિશન કરાવતા હોય છે. તો એના લીધે જે બાળકોનું જે કોગ્નેટિવ ડેવલપમેન્ટ છે, જેનું કલ્ચર છે એ એની માતૃભાષામાં નથી થઈ શકતું. તો એના લીધે એની ક્રિએટિવિટી અને એની જે ઇમેજિનેશન છે એ ત્યાં લેક થાય છે બહુ બધા. તો એના માટે જે આપણી માતૃભાષા છે અને ભારતની અલગ અલગ રાજ્યમાં પોતાની માતૃભાષાઓ છે તો એને વધારે પ્રોત્સાહન મળે એના માટે આ એની પણ મલ્ટી લેંગ્વેજિઝમનો જે કોન્સેપ્ટ બનાવવામાં આવ્યો છે અને એ ખૂબ સરાહનીય છે. હા, આપણને સરસ માહિતી જે સુરેશભાઈ આપી લેંગ્વેજીસની કે આ સેમિનારની અંદર કેટલું મહત્ત્વ છે અને આપણે જે પ્રાઇમરી સ્કૂલ છે ત્યાંથી લઈને જે આપણે જે પણ સિદ્ધ કરીએ અથવા તો બહાર જઈએ કે ક્યાં પણ જઈએ તો લેંગ્વેજ એક ખૂબ જ મોટું મહત્ત્વનું પાસું ગણી છે કે આપણે બીજા સાથે કમ્યુનિકેશન કરવાથી લઈને બીજા સાથે કોઈ પણ પ્રકારનો તમે બિઝનેસ કરતા હો કે જે જોબ કરતા હો તો એની અંદર ખૂબ જ મહત્ત્વ હોય છે. તો અત્યારે આ વિડીયો અહીં સુધી છે. હું અંતમાં કેમેરામેન પ્રજ્ઞેશભાઈને કહીશ કે અમારી સામે ફ્રન્ટનો વ્યૂ એક વખત દર્શક મિત્રોને દેખાડે કે આ અમે અહીં સેમિનારમાં અત્યારે છીએ. પૂરું કરો ભાઈ.